જ્યારે મહાદેવ સામે બધું નિષ્ફળ થઈ જાય છે ત્યારે એક સાદું પાન પણ પૂરતું બની જાય છે. આનો ઉત્તર કોઈ નિયમમાં નથી, પરંતુ ભક્તિ અને તપસ્યાની એક દિવ્ય અનુભૂતિમાં છુપાયેલો છે. મંદર પર્વત પર એક સમય એવો આવ્યો જ્યારે માતા પાર્વતીએ મહાદેવને પતિ રૂપે મેળવવા અતિ કઠોર તપસ્યા આરંભી. દિવસો અને રાતો વીતી ગયા. શરીર થાકી ગયું. ઓમ નમઃ પણ શિવાય. સંકલ્પ અડગ ઓમ રહ્યો. નમઃ શિવાય. તેમની તપસ્યાનો ઓમ નમઃ તેજ એવો શિવાય. હતો કે આસપાસની અગ્નિ પણ શાંત લાગતી. પર્વતો સ્થિર થઈ ગયા અને પવન પણ ધીમે વહેવા લાગ્યો. એક દિવસ ઘોર ધ્યાનમાં લીન માતા પાર્વતીના લલાટ પર પરિશ્રમ અને તપસ્યાથી એક દિવ્ય બિંદુ પ્રગટ્યો. એ કોઈ સામાન્ય પસીનો નહોતો. એમાં તેમની શ્રદ્ધા, પ્રેમ અને અડગ સંકલ્પ સમાયેલો હતો. જેમ જ એ બિંદુ ધરતીને સ્પર્શ્યું, ધરતી ધ્રુજી ઉઠી. જ્યાં એ બિંદુ પડ્યો ત્યાંથી એક નાનકડો અંકુર ફૂટ્યો અને ક્ષણોમાં એક હરિયાળો વૃક્ષ બની ગયો. એ હતો પ્રથમ બેલ વૃક્ષ. આ વૃક્ષનું મૂળ માતા પાર્વતીની તપસ્યાથી સિંચાયેલું હતું, એટલે એની દરેક ડાળીમાં શક્તિ અને પવિત્રતાનો વાસ માનવામાં આવ્યો. મહાદેવે એ દ્રશ્ય જોયું અને શાંતિભર્યો સ્મિત કર્યો. તેમને સમજાઈ ગયું કે સચ્ચી ભક્તિ શોરમાં નહીં પરંતુ સમર્પણમાં વસે છે. ત્યાંથી બેલપત્ર માત્ર પાન નહીં રહ્યું, તે નિસ્વાર્થ ભક્તિનું પ્રતીક બની ગયું. જ્યારે કોઈ ભક્ત શિવલિંગ પર બેલપત્ર અર્પણ કરે છે ત્યારે તે કંઈ માંગતો નથી. ભેટો વસ્તુઓ તે છે, પોતાનો પણ અહંકાર, બેલપત્ર લાલચ એક ભાવ છે. અને આસક્તિ ત્યજી દે માતા છે. પાર્વતીના પ્રેમથી અને જન્મેલું એ જ ક્ષણે અને મહાદેવના ભક્તિ પૂર્ણ હૃદયમાં વસેલું. જો આ ભાવ તમને સ્પર્શી ગયો હોય